કેશોદ બાર એસોસિએશન દ્વારા રાજકોટ ખાતે ગુજરાત હાઈકોર્ટની બેન્ચ સ્થાપવાની વર્ષો જૂની માંગ સાથે ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ માંગના સમર્થનમાં વકીલો એક દિવસ ન્યાયિક કામકાજથી અડગા રહી મોટી સંખ્યામાં જોડાયા હતા। આવેદનમાં જણાવ્યા મુજબ રાજકોટ ખાતે બેન્ચ શરૂ થવાથી હાઈકોર્ટમાં સૌરાષ્ટ્ર કચ્છના મુકદ્દમાઓનું 40% ભારણ ઘટશે અને લોકોને અમદાવાદ સુધી 6 થી 12 કલાકની લાંબી મુસાફરી નહીં કરવી પડે। રાજકોટ સેન્ટર પોઈન્ટ હોવાથી અને પૂરતી જગ્યા ઉપલબ્ધ હોય अन्य राज्यों की जेम अहीं पण झड़पी और रस्तो न्याय मळे तेवी प्रबल मांग है। हमारी वकीलों की हाईकोर्ट बेंच मळे एवी मांगणी छे अने रजूआत सरकारने हती। ई संदर्भे तारीख 25/7/26 ना रोज राजकोट में वकीलों की सौराष्ट्र कच्छना वकीलों और बार काउंसिलना मेम्बरों की एक अगत्यनी मीटिंग मळी, जेमां आज रोज 29/7 ना रोज एक दिवसनी कोर्ट कार्यवाही लेती रहवा माटेनी हड़ताल અને સરકારશ્રીને આવેદનપત્ર એટલા માટે પાઠવવાનું છે કે આ જે હાઈકોર્ટ બેન્ચ છે એ તાત્કાલિક ધોરણે જો મળે તો પક્ષકારોને અને ઝડપી ન્યાય માટેની ઘણી બધી સારી સુવિધાઓ થઈ શકે।